નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ક્યારે છે વસંત પંચમી? 14 કે 15 ફેબ્રુઆરી? નોટ કરી લો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ. તો ચાલો જાણીએ આ વિડીયોમાં. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતી પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે વસંત પંચમીના દિવસે જ દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. એટલા માટે આ શુભ દિવસ એમને સમર્પિત છે. સરસ્વતી પૂજા મહા માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ખૂબ જ ધામધૂમથી આ પર્વ ઉજવવામાં આવે છે. તમામ સ્કૂલો, કોલેજોમાં માતા સરસ્વતીની પૂજા ઉપાસના વિધિ વિધાનથી થાય છે. વસંત પંચમીના દિવસે પણ માતા સરસ્વતીની જયંતી પડે છે. એટલા માટે આને સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા ક્યારે કરવામાં આવશે અને શુભ મુહૂર્ત, પૂજા વિધિ. સરસ્વતી પૂજા ક્યારે છે? આ વર્ષે 14 ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા કરવામાં આવશે. આ વર્ષે માહ મહિનાની શુક્લ પક્ષની પંચમીની તિથિ 13 ફેબ્રુઆરીએ શરૂ થઈ જશે, જેનો સમય બપોરે 2:41 છે. આ 14 ફેબ્રુઆરી લગભગ 12:10 સમાપ્ત થશે. એવામાં ઉદયા તિથિ અનુસાર 14 ફેબ્રુઆરીએ આ પર્વ ઉજવવામાં આવશે. સરસ્વતી પૂજા 2024 શુભ મુહૂર્ત. 14 ફેબ્રુઆરીના દિવસે સરસ્વતી પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 10:30 લઈને બપોરે 1:30 સુધી રહેશે. આ દરમિયાન તમે માતા સરસ્વતીની પૂજા વિધિ વિધાનથી કરી વિશેષ લાભ મેળવી શકો છો. વસંત પંચમીના શુભ અવસર પર પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું, પીળા વસ્ત્રો પહેરવા. જો તમારી પાસે આ રંગના કપડાં નથી તો તમે સફેદ કપડાં પણ પહેરી શકો છો. તમારા પૂજા સ્થળને સાફ કરો, ત્યાં એક સ્ટૂલ મૂકો અને પીળા રંગનું કપડું ફેલાવો. દેવી સરસ્વતીને પીળા વસ્ત્રો પહેરાવો અને તેમને ત્યાં પદ પર સ્થાપિત કરો. તેમની સમક્ષ સરસ્વતીની પૂજા કરવાની પ્રતિજ્ઞા લો. પીળા ફૂલ અર્પણ કરો, માળા પહેરાવો. હવે અક્ષત, પીળા રંગની રોલી, ચંદન વગેરે ચઢાવો. ધૂપ, દીવો, અગરબત્તીઓ પ્રગટાવો. પીળા રંગની મીઠાઈઓ ચઢાવો. સરસ્વતીની પૂજા અને મંત્રોચ્ચાર કરીને દેવી સરસ્વતીની પૂજા કરો. છેલ્લે હવન કરો. આ દરમિયાન ઓમ શ્રી સરસ્વત્યાય નમઃ સ્વાહા મંત્રનો જાપ કરો અને પછી આરતી કરો. હાથ જોડીને દેવી સરસ્વતીને પ્રાર્થના કરો કે તમને જ્ઞાન, શાણપણ અને વિવેક બુદ્ધિ આપે. તમે તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરો અને યોગ્ય નિર્ણય લો. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.